હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં તો નહીં હોય, કેમ કે એક દુઃખદ સમાચાર છે તમારા માટે. MBBS, BDS, BAMS અને BHMSની ફીમાં વધારો થયો છે. કોલેજની ફી વધી છે. તો આજે આપણે 19 MBBSની પ્રાઇવેટ મેડિકલ કોલેજ છે એની વાત કરવાના છીએ. કેમ કે MBBSમાં આગળ GMERS મેડિકલ કોલેજમાં વધારો થયો હતો અને આગળ જેમ BDS, BAMS અને BHMSની વાત કરીશું, તમારે એ પણ વિડીયો જોતા તમે કોમેન્ટમાં કોમેન્ટ કરી શકો છો કે સર એના પણ વિડીયો જલ્દી લાવો. તો આ જે PDF છે, આજની PDF એ મારા ટેલિગ્રામ ચેનલ ટ્રેન યોર બ્રેઇન 27/9 તમને મળી જશે. તમે ત્યાં આ PDF અને જે ગુજરાત સરકાર દ્વારા PDF જાહેર કરવામાં આવી છે, બંને PDF ત્યાં તમને મળી જશે. આ મેં એનાલાઇઝ કરીને બનાવ્યું છે, એટલે આગળનો જે વિડીયો છે BDS, BAMS અને BHMSમાં એમાં થોડી વાર લાગી શકે છે. ઘણા વિદ્યાર્થીઓ અત્યારથી જ કોમેન્ટ કરી દીધી, જેવી પેઢી ગુજરાત સરકારની PDF ફરતી થઈ, સર જલ્દી વિડીયો લાવો જલ્દી, પણ PPT બનાવતા થોડી વાર લાગે, તો થોડી શાંતિ રાખીએ. તો ચલો આજના વિડીયોની શરૂઆત કરીએ. તો સૌથી પહેલી કોલેજ છે પારુલ મેડિકલ કોલેજ, જે વડોદરામાં આવેલી છે. જેમાં ઉપર જે છે સરકારી કોટાની ફી લખી છે અને નીચે મેનેજમેન્ટ કોટાની ફી લખી છે. એમાં 2023માં જૂની ફી હતી એ 8.25 લાખ હતી સરકારી કોટામાં, જે 10 લાખ કરવામાં આવી છે. એટલે કે 1.75 લાખનો વધારો થયો છે. એટલે કે 1,75,000નો વધારો થયો છે. ટોટલ તમારે 10 લાખ ફી ભરવાની રહેશે તો તમારે સરકારી કોટામાં એડમિશન લેવું હોય તો પારુલ મેડિકલ કોલેજમાં. પછી મેનેજમેન્ટ કોટામાં એની ફી 15.75 લાખ હતી, એટલે કે 15,75,000, જે વધીને 19.5 લાખ કરવામાં આવી છે. એટલે કે 19,50,000. અને એમાં કેટલો વધારો થયો છે તો 3.75 લાખનો વધારો થયો છે, એટલે કે 3,75,000. આગળ આપણે બીજા નંબરની કોલેજ જોઈએ તો કે ગુજરાત અડાણી મેડિકલ, એટલે કે ગુજરાત અડાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, જે ભુજમાં આવેલી છે, જેને આપણે જેમ્સ કહીએ છીએ. જેમાં સરકારી કોટાની જૂની ફી હતી 6.65 લાખ, એટલે કે 6,65,000. નવી ફી 8.70 લાખ, એટલે કે 8,70,000. અને એમાં વધારો થયો છે 2.05 લાખ, એટલે કે 2,05,000. મેનેજમેન્ટ કોટાની ફી અહીંયા આપણે જોઈએ તો જૂની ફી હતી 17.9 લાખ, એટલે કે 17,90,000. નવી ફી 18.55 લાખ, એટલે 18,55,000. અને એમાં વધારો 0.65 લાખનો થયો છે, એટલે કે 65,000નો થયો છે. 0.65 લાખ એટલે 0.65 લાખ. આગળ આપણે ત્રીજા નંબરની કોલેજ જોઈએ તો કે ઝાયડસ મેડિકલ કોલેજ, જે દાહોદમાં આવેલી છે. જેમાં સરકારી એટલે કે GQની ફી આપણે જોઈએ અને અહીંયા MQની ફી આવશે. GQમાં જૂની ફી 7.65 લાખ હતી. હવે હું ડાયરેક્ટ 0.65 લાખમાં જ બોલીશ, હજારમાં બોલીશ નહીં, તમે સમજી જજો. કોઈ પણ સમજણ ના પડે તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો, હું એનો જવાબ આપી દઈશ કે આટલા હજાર થઈ છે. 7.65 લાખ. નવી ફી છે 9.37 લાખ, એટલે કે 1.72 લાખનો વધારો થયો છે. મેનેજમેન્ટ કોટામાં જૂની ફી 16 લાખ, નવી ફી 18.73 લાખ, એટલે કે 2.73 લાખનો વધારો થયો છે. આગળ આપણે જોઈએ ચોથા નંબરની કોલેજ ડૉક્ટર MK શાહ મેડિકલ કોલેજ, જે અમદાવાદમાં આવેલી છે. જેમાં જૂની ફી 8.65 લાખ, નવી ફી 9.66 લાખ, એટલે કે 1.01 લાખનો વધારો થયો છે. આ GQની ફી હતી. MQમાં મેનેજમેન્ટ કોટામાં જૂની ફી 16 લાખ, નવી ફી 19.32 લાખ, એટલે કે 3.32 લાખનો વધારો થયો છે ફીમાં. આગળ હવે આપણે ચોથા નંબરની કોલેજ જોઈએ, પાંચમા નંબરની CU શાહ મેડિકલ કોલેજ, જે સુરેન્દ્રનગરમાં આવેલી છે. જેમાં GQ અને MQની આપણે બંને ફી જોઈ લઈએ. GQમાં જૂની ફી હતી 6.26 લાખ, નવી ફી છે 8.70 લાખ, એટલે કે 2.44 લાખનો વધારો થયો છે ગવર્મેન્ટ કોટામાં. મેનેજમેન્ટ કોટામાં જૂની ફી હતી 15 લાખ, નવી ફી 20 લાખ છે. 5 લાખનો વધારો થયો છે. તમે જોઈ શકો છો કેટલો બધો વધારો થયો છે. 5 લાખનો ખાલી વધારો થયો છે, ફી નથી. નવી ફી 20 લાખ છે. આપણે છઠ્ઠા નંબરની કોલેજ જોઈએ પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ, જે કરમસદમાં આવેલી છે. જેમાં GQ અને MQની આપણે બંને ફી જોઈશું. તો GQમાં જૂની ફી હતી 8.70 લાખ, નવી ફી છે 10 લાખ. તમે જોઈ શકો છો ખાલી ગવર્મેન્ટ કોટામાં 10 લાખ ફી ભરવાની છે. 1.30 લાખનો વધારો થયો છે. મેનેજમેન્ટ કોટામાં 16.10 લાખ ફી છે જૂની, અને નવી ફી છે 19.91 લાખ, એટલે કે 3.81
લાખનો વધારો થયો છે. આગળ આપણે 7મા નંબરની કોલેજ જોઈએ, GCS મેડિકલ કોલેજ જે અમદાવાદમાં આવેલી છે, જેમાં GQમાં અને MQમાં આપણે ફી જોઈશું. તો GQમાં જૂની ફી હતી 8.60 લાખ, નવી ફી છે 8.70 લાખ, એટલે માત્ર 0.10 લાખનો વધારો કર્યો છે, એટલે કે 10,000નો વધારો કર્યો છે. એક કોલેજમાં વધારો કર્યા વગર તો કોલેજ છોડી જ નથી એમને, દરેકમાં વધારો કર્યો, મિનિમમ 10,000નો પણ વધારો તો કર્યો જ છે એમને. પછી મેનેજમેન્ટ કોટામાં જૂની ફી હતી 15.40 લાખ, નવી ફી છે 16.31 લાખ, એટલે કે 0.91 લાખનો વધારો થયો છે, એટલે કે 91,000. આગળ આપણે જોઈએ 8મા નંબરની કોલેજ સ્મીમર સુરત જે સુરત મ્યુનિસિપલમાં આવે છે, જેમાં GQમાં અને MQની ફી આપણે જોવાના છીએ. GQમાં જૂની ફી છે 7.65 લાખ, નવી ફી છે 8.95 લાખ, એટલે કે 1.3 લાખનો વધારો થયો છે. પછી મેનેજમેન્ટ કોટાની જૂની ફી છે 14.82 લાખ, નવી ફી છે 19.96 લાખ, એટલે કે 5.14 લાખનો વધારો થયો છે. તમે જોઈ શકો છો 5 લાખથી પણ વધારો થયો છે ખાલી. આગળ આપણે જોઈએ તો 9મા નંબરની કોલેજ જેનું નામ છે બનાસ મેડિકલ કોલેજ જે પાલનપુરમાં આવેલી છે, જેમાં GQ અને MQની આપણે ફી જોવાના છીએ. GQમાં જૂની ફી હતી 7.65 લાખ, નવી ફી છે 7.98 લાખ, એટલે કે 0.33 લાખનો વધારો થયો છે, એટલે કે 33,000નો વધારો થયો છે. પછી મેનેજમેન્ટ કોટામાં જૂની ફી હતી 16 લાખ, નવી ફી છે 16.24 લાખ, એટલે કે માત્ર 24,000નો વધારો થયો છે, 0.24 લાખ. આગળ આપણે જોઈએ 10મા નંબરની કોલેજ છે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ જે અમદાવાદમાં આવેલી છે, જેમાં ગવર્મેન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટાની આપણે ફી જોવાના છીએ. ગવર્મેન્ટ કોટામાં જૂની ફી હતી 7.31 લાખ, નવી ફી છે 9.14 લાખ, એટલે કે 1.83 લાખનો વધારો થયો છે. મેનેજમેન્ટ કોટામાં જૂની ફી હતી 18.40 લાખ, નવી ફી છે 23 લાખ. તમે જોઈ શકો છો 23 લાખ તમે એક વર્ષની ફી મેનેજમેન્ટ કોટામાં ભરી શકતા હોય તો જ તમારે એડમિશન લેવાનું છે. અને ફીનો વધારો 4.60 લાખ, 23 લાખ. હવે 23 લાખને 4 વડે ગુણો તો કેટલા થાય તમે ગુણી શકો છો, 92,000 જેવું એપ્રોક્સ થશે. 92 લાખ ફી તમારે 4 વર્ષમાં ભરવાની રહેશે, 5.5 વર્ષના કોર્સમાં. 1 કરોડનું તમારે પેકેજ તૈયાર રાખવાનું છે જો તમારે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવું હોય તો. આગળની કોલેજ આપણે જોઈએ NHL મેડિકલ કોલેજ જે અમદાવાદમાં આવેલી છે, જેમાં ગવર્મેન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટાની આપણે ફી જોઈએ તો ગવર્મેન્ટ કોટામાં જૂની ફી હતી 5.93 લાખ, નવી ફી છે 7.41 લાખ, એટલે કે 1,48,000નો વધારો થયો છે. મેનેજમેન્ટ કોટામાં જૂની ફી હતી 18.25 લાખ અને નવી ફી છે 22.88 લાખ, એટલે કે 4.63 લાખનો વધારો થયો છે. 12મા નંબરની કોલેજ જેનું નામ છે ડૉક્ટર કિરણ સી પટેલ મેડિકલ કોલેજ જે ભરૂચમાં આવેલી છે, જેમાં ગવર્મેન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટાની ફી આપણે જોવાના છીએ. ગવર્મેન્ટ કોટામાં જૂની ફી હતી 6.85 લાખ, નવી ફી છે 8.50 લાખ, એટલે કે 1.65 લાખનો વધારો થયો છે. પછી મેનેજમેન્ટ કોટામાં જૂની ફી હતી 15 લાખ, નવી ફી છે 18 લાખ, એટલે કે 3 લાખનો વધારો થયો છે. આગળની કોલેજ જોઈએ 13મા નંબરની કોલેજ જેનું નામ છે નૂતન મેડિકલ કોલેજ જે વિસનગરમાં આવેલી છે, જેને આપણે શોર્ટમાં NMCRC કહીએ છીએ, નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર વિસનગર, જેમાં ગવર્મેન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટાની આપણે ફી જોવાના છીએ. ગવર્મેન્ટ કોટાની જૂની ફી છે 7.85 લાખ, નવી ફી છે 9.50 લાખ, એટલે કે 1.65 લાખનો વધારો થયો છે. મેનેજમેન્ટ કોટામાં જૂની ફી છે 15 લાખ, નવી ફી છે 18.50 લાખ, એટલે કે 3.50 લાખનો વધારો થયો છે. આગળ હવે 14મા નંબરની મેડિકલ કોલેજ જોઈએ જેનું નામ છે શાંતાબા મેડિકલ કોલેજ જે અમરેલીમાં આવેલી છે, જેમાં ગવર્મેન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટાની ફી આપણે જોવાના છીએ. ગવર્મેન્ટ કોટામાં જૂની ફી છે 6.85 લાખ, નવી ફી છે 8.58 લાખ, એટલે કે 1.73 લાખનો વધારો થયો છે. મેનેજમેન્ટ કોટામાં જૂની ફી છે
15 લાખ, નવી ફી છે 17.16 લાખ, એટલે કે 2.16 લાખનો વધારો થયો છે. આગળ આપણે જોઈએ 15મા નંબરની કોલેજ, જેનું નામ છે ડૉક્ટર ND દેસાઈ મેડિકલ કોલેજ, જે નડિયાદમાં આવેલી છે. જેમાં આપણે GQ અને MQની ફી જોવાના છીએ. GQમાં જૂની ફી છે 7.85 લાખ, નવી ફી છે 9.81 લાખ, એટલે કે 1.96 લાખનો વધારો થયો છે. મેનેજમેન્ટ કોટામાં જૂની ફી છે 15 લાખ, નવી ફી છે 22.50 લાખ, એટલે કે 7.50 લાખનો વધારો થયો છે. તમે જોઈ શકો છો 7.5 લાખનો પણ વધારો કર્યો છે. બહુ જ વધારે કહેવાય. આગળ આપણે જોઈએ 16મા નંબરની કોલેજ, જેનું નામ છે અનન્યા મેડિકલ કોલેજ, જે કલોલ ગાંધીનગરમાં આવેલી છે. જેમાં GQ અને MQની ફી આપણે જોવાના છીએ. GQમાં જૂની ફી છે 8.25 લાખ, નવી ફી છે 9.05 લાખ, એટલે કે 0.80 લાખનો વધારો કર્યો છે, એટલે કે 80,000નો વધારો કર્યો છે. મેનેજમેન્ટ કોટામાં જૂની ફી છે 15.75 લાખ, નવી ફી છે 17.32 લાખ, એટલે કે 1.57 લાખનો વધારો કર્યો છે. આગળ આપણે જોઈએ 17મા નંબરની કોલેજ, જેનું નામ છે સાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, જે અમદાવાદમાં આવેલી છે. જેમાં GQ અને MQની ફી આપણે જોઈશું અહીંયા. તો GQમાં જૂની ફી છે ગવર્મેન્ટ કોટામાં 8.65 લાખ, નવી ફી છે 9.52 લાખ, એટલે કે ટોટલ 0.87 લાખનો વધારો કર્યો છે, એટલે કે 87,000નો વધારો કર્યો છે. મેનેજમેન્ટ કોટામાં જૂની ફી છે 16 લાખ, નવી ફી છે 17.60 લાખ, એટલે કે 1.60 લાખનો વધારો કર્યો છે. આગળ હવે 18મા નંબરની કોલેજ જોઈએ, જેનું નામ છે શ્રી સ્વામિનારાયણ મેડિકલ કોલેજ, જે કલોલ ગાંધીનગરમાં આવેલી છે. જેમાં GQ અને MQની આપણે ફી જોવાના છીએ. ગવર્મેન્ટ કોટામાં જૂની ફી છે 8.25 લાખ, નવી ફી છે 9.05 લાખ, એટલે કે 0.80,000નો વધારો કર્યો, 80,000નો વધારો કર્યો છે, 0.80 લાખનો વધારો કર્યો છે. મેનેજમેન્ટ કોટામાં જૂની ફી છે 15.75 લાખ, નવી ફી છે 17.32 લાખ, અને વધારો મેનેજમેન્ટ કોટામાં 1.57 લાખનો કર્યો છે. આ જે અનન્યા કોલેજ છે, અનન્યા, પછી સાલ ઇન્સ્ટિટ્યૂટ અને સ્વામિનારાયણ, આ ત્રણેય આજુબાજુના એરિયામાં આવેલી છે. અનન્યા કલોલમાં આવેલી છે, સ્વામિનારાયણ પણ કલોલમાં આવેલી છે. તમે બંનેની ફી પણ જુઓ સેમ જ છે. GQમાં 1.25 લાખ, આમાં પણ 1.25 લાખ, MQમાં 15.75 લાખ, 15.75 લાખ, વધારો પણ એમાં સેમ જ કર્યો છે. અનન્યા અને સ્વામિનારાયણ બંને આજુબાજુમાં આવેલી છે, એટલે તમે પ્રિફરન્સ કરી શકો તમારે કઈ કોલેજમાં એડમિશન લેવું છે એના આધારે. આગળ આપણે જોઈએ 19મા નંબરની કોલેજ, જેનું નામ છે કિરણ મેડિકલ કોલેજ, જે સુરતમાં આવેલી છે. જેમાં GQ અને MQની વાત કરવાના છીએ. GQમાં આપણે ફી જોઈએ તો કે જૂની ફી 8.65 લાખ, નવી ફી 9.05 લાખ, એટલે કે 0.40 લાખનો વધારો કર્યો છે, એટલે કે 40,000નો વધારો કર્યો છે. મેનેજમેન્ટ કોટામાં જૂની ફી 16 લાખ, નવી ફી 17.32 લાખ, એટલે કે 1.32 લાખનો વધારો કર્યો છે. બસ આ જ હતો ફી વધારાનો વિડીયો. આગળ તમારે આવી રીતે BDS, BAMS અને BHMSમાં જે ફી વધારો થયો છે એનો વિડીયો આવી રીતે જોતો હોય ડિટેલમાં, તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. એનો વિડીયો પણ હું બનાવીને મૂકી દઈશ. અને આવી જ માહિતી માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો. મળીએ કોઈ નવી ઇન્ફોર્મેટિવ માહિતી સાથે.